નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલકાપુરી જૈન સંઘમાં હર્ષજીત વિજયજી આદિઠાણાનું ભવ્યાતિભવ્ય સામયું યોજવામાં આવ્યું। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ફાગણ સુદ પૂનમના દિવસે ગચ્છાધિપતિ આચાર્ય યુગ ભૂષણ સુરી કે જેઓ પંડિત મહારાજ તરીકે ભારતભરમાં જાણીતા છે, તેમના વિદ્વાન ગણીવરી હર્ષજીત વિજયજી મહારાજનું ડીમાર્ટ અકોટાથી સવરનું સુરાવલી અને બેન્ડ બાજાની સાથે પ્રવેશ થયો હતો। ગુરુજી, અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દરમિયાનમાં નવકારસીના લાભાર્થી મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવે હસમુખા શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ઉપાશ્રયમાં વ્યાખ્યાન ફરમાવ્યું હતું। ગણી હર્ષજીત વિજયજી મહારાજે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પરમાત્માની પૂજા કરવાના ભાવ માત્રથી ઉચ્ચ કોટીનું પુણ્યનું બંધ થાય છે। દરેક જીવાત્માને બીજાને મદદ કરે તો તે પુણ્ય પોતાને ભવંતરમાં કામ લાગે છે। પુણ્ય કેવી રીતે બંધાય છે તે એક ડોસી અને એક હાથીના દ્રષ્ટાંતે સમજાવ્યું હતું। દરમિયાનમાં મિહિરભાઈ શાહે જણાવ્યું હતું કે બુધવારે 27મી તારીખે સવારે 5:30 વાગે શાંતિનાથ ભગવાનના ગ્રહ ચૈતન્ય જિનાલયની ધજા ગણી હર્ષજીત વિજયજી આદિઠાણા એમ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પુણ્યાહમના પવિત્ર મંત્રોચ્ચારથી કરવામાં આવશે અને સાથે જ જાણીતા સંગીતકાર દીપ શાહની મંડળી સ્તનોની સુરાવલી સાથે ભાવના ભણાવશે। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય સાથે જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, પાંજરાપોળના રાજીવ શાહ, વિહાર ચૈત્ય જિનાલયના અગ્રણી ગિરીશભાઈ શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ સંઘ અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ યુગભૂષણ જે પંડિતજી મહારાજના નામથી ઓળખાય છે, એમના શિષ્ય રત્ન પધાર્યા છે। આપણી સાથે સંઘના મિહિરભાઈ છે। મિહિરભાઈની ખૂબ વિનંતી, એમના ઘરે જે જિનાલય છે એનો પણ કાર્યક્રમ છે ને એના માટે ગુરુદેવને વિનંતી કરી અને આજે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યા છે। આપણી સાથે મિહિરભાઈ છે। આખો કાર્યક્રમ આજે પ્રવેશ અને પછી આપના ઘરનો જે કાર્યક્રમ છે, અમારી વિનંતીને માન આપીને ગચ્છાધિપતિ શ્રીને સરળ સ્વભાવ પૂજ્ય ગણીવર્ય શ્રી હર્ષજીત મહારાજ સાહેબને અમારા ગ્રહ જિનાલયની પહેલી સાલગીરી નિમિત્તે પધારવાનું એમને કહ્યું। એ નિમિત્તે સાહેબજીએ અમારી વિનંતીને માન આપીને સાહેબજી અમારા આ પ્રસંગ માટે પધાર્યા છે, ઉપસ્થિત રહ્યા છે અને એનું અમે ખૂબ આભાર અને ઋણી માનીએ છીએ।